સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે રીલ્સના ચક્કરમાં યુવાધન બેફામ બની રહ્યું છે। નાના બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ સોંપ્યાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાનું અનુમાન છે। મિલન પોઈન્ટ પાસેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ એ વિડીયો જોઈને ચોક્કસ અંદાજો લગાવી શકાય એમ છે કે સાવ બેફામ રીતે રીલ્સ બનાવવાના ચક્કરમાં એક બાળકને બાઇકનું સ્ટીયરિંગ સોંપી દેવાયું। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી મેળવીશું। ધનરાજ, આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ કોઈ કાર્યવાહીના સમાચાર છે ખરા? જી બિલકુલ, કોઈ પણ કાર્યવાહી અત્યારે હાલ ન થતી હોય એ પ્રમાણેની તસવીરો સામે આવી છે। એક પિતા કઈ રીતે બેદરકાર હોઈ શકે છે એનો આ જાગૃત દ્રશ્યો છે એ મળી રહ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। એક પિતા છે અને એક નાના બાળકના હાથમાં સ્ટીયરિંગ આપી દે છે અને પૂર ઝડપે આ બુલેટ છે એ પસાર થતી હોય ને એવામાં આ રીલ બનાવવામાં આવી છે એ પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે અને એમાં સ્પષ્ટ લખવામાં આવી રહી છે કે અપની છોટી જાન, આ જાનને જ ખતરામાં મૂકતો હોય ખુદ પિતા એ પ્રમાણેની તસવીર સામે આવી રહી છે। ત્યારે આ રીતે પૂર ઝડપે જતી બુલેટ છે અને એ રફતારની અંદર બાળકના હાથમાં આ રીતે જયારે સ્ટીયરિંગ આપવામાં આવતું હોય ત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે એ પ્રમાણેનો વિડીયો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બેદરકાર પિતાની ધરપકડ કરવા માટેની માંગ ઉઠવા પામી છે। જોખમી રીતે નાના બાળકોને બાઇક પર સવારી કરતો વિડીયો વાયરલ થયો છે ત્યારે બુલેટ ઉપર જોખમી રીતે નાનો બાળક છે પોતાના હાથમાં બુલેટ લઈને ચલાવતો નજરે પડી રહ્યો છે અને ખુદ એના પિતા છે એ હસતા નજરે આવી રહ્યા છે। બાળકને જાણે મોતના મુખમાં મૂકતો હોય એ પ્રમાણેનો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે। આભાર ધનરાજ જાણકારી આપવા માટે। વિડીયો વાયરલ થયો છે, હજી કોઈ કાર્યવાહી નથી થઈ, પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે રસ્તા પર જતા લોકોનો જીવ તો જોખમમાં મુકાયો, નાના બાળકનો જીવ ખુદ પિતાએ જોખમમાં મૂક્યો છે।